દર્શક મિત્રો, આજે શનૈશ્ચર અમાવસ્યા. આજના દિવસની અંદર શનિને લગતી પનોતી, શનિની મહાદશા, શનિની અંતરદશા, શનિ આપને પીડા આપી રહ્યો છે, મૃત્યુ તુલ્ય કષ્ટ શનિ મહારાજના લીધે થઈ રહ્યું છે. તો આજે શનિ અમાવસ્યાના લીધે તમે એ મૃત્યુ તુલ્ય કષ્ટની અંદરથી રાહત મેળવી શકો છો. શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ એટલે દર્શક મિત્રો આજનો દિવસ, આજે શનિવારનો દિવસ છે. શ્રાવણ મહિનાની અમાવસ્યાની આજે તિથિ છે અને વિશેષતઃ પિતૃઓને પ્રસન્ન કરવા માટે, શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે, આપણા કાર્યોને સિદ્ધ કરવા માટે આજનો દિવસ ઉત્તમ ગણવામાં આવે છે. અને એટલા માટે દર્શક મિત્રો આજના દિવસની અંદર કરેલા ઉપાયો, કરેલી આરાધના, કરેલું દાન પુણ્ય તમારા જીવનની અંદર તમને સારું સફળતાનું વરદાન આપી શકે છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે કર્મના કારક દેવ એ શનિ મહારાજ છે. જે કોઈ પણ વ્યક્તિ જે કર્મ કરે છે, કર્મનો દંડ, એ કર્મનું પુણ્ય આપવા માટે શનિ મહારાજ પોતે બંધાયેલા છે. ને એટલા માટે આ શનિની સાડાસાતી, આ શનિની પનોતી જ્યારે જ્યારે આપણા જીવનની અંદર આવે ત્યારે ત્યારે સમસ્યા અને લાભ આ બંને વસ્તુ આપણને થતી હોય છે. ને એટલા માટે દર્શક મિત્રો ઘણી બધી વાર એવું બનતું હોય, જાણતા અજાણતા આપણાથી કોઈ પણ પ્રકારનું દુષ્કર્મ થઈ ગયું અથવા કોઈ પણ પ્રકારની એવી વસ્તુ થઈ ગઈ હોય, કારણ કે આપણે ચાલ્યા જતા હોઈએ, કીડી પણ જયારે આપણા પગની નીચે ગુજરી જાય તો સમજી લેવાનું કે પાપ, કારણ કે આપણાથી જાણતા અજાણતા અનેક જાતના પાપો થતા હોય. આ પાપોની નિવૃત્તિ માટે આપણે રોજબરોજ અલગ અલગ સત્કાર્ય કરતા હોઈએ છીએ. જેવી રીતે કોઈ વ્યક્તિને ભોજન કરાવવું, કોઈ વ્યક્તિને જલનું દાન આપવું, તમે વૃક્ષની અંદર કઈ વસ્તુ કરો, સત્કાર્ય કરો એટલે એ પાપોમાંથી તમે મુક્ત થઈ શકો અને પુણ્યની વૃદ્ધિ થાય. ને એટલા માટે દર્શક મિત્રો જ્યારે જ્યારે શનિની સાડાસાતી, શનિની પનોતી આવતી હોય છે ત્યારે ઘણા બધા લોકોને મૃત્યુતુલ્ય કષ્ટ જેવી પીડાઓ સહન કરવી પડતી હોય. ને એટલા માટે દર્શક મિત્રો આ શનિ અમાવસ્યા આ પીડામાંથી આપને મુક્તિ અપાવી શકે છે, આ પીડાની અંદર આપને રાહત અપાવી શકે છે અને આર્થિક વૃદ્ધિઓનું પ્રમાણ પણ આ શનિદેવની કૃપાથી આપણને થઈ શકે. નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય ભસ્માંગ રાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય. ભગવાન ભોળિયાનાથની કૃપા પ્રાપ્ત કરવા માટેનો મહિનો એટલે શ્રાવણ મહિનો. અને આજે શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ અને એમાં પણ શનિવાર. આજે જો ભગવાન શામ સદાશિવની પૂજા કરવામાં આવે, ભગવાન શામ સદાશિવની આરાધના કરવામાં આવે અને એની સાથે સાથે આજે ભગવાન શિવની ષોડશોપચાર પૂજા, વિંશોપચાર પૂજા, ત્રિંશોપચાર પૂજા કે રાજોપચાર પૂજા કરવામાં આવે અને એની સાથે સાથે અલગ અલગ દ્રવ્યો દ્વારા આજે ભગવાન શંકર ઉપર જયારે અભિષેક કરવામાં આવે તો અવશ્ય એ ભોળાનાથની અનન્ય કૃપા આપણને પ્રાપ્ત થાય છે. પણ દર્શક મિત્રો ઘણા બધા રાશિના જાતકોને શનિની સાડાસાતી, શનિની પનોતી ચાલી રહી છે. શનિની મહાદશા પણ ઘણા બધા જાતકોને ચાલતી હશે. દર્શક મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો શનિદેવ કર્મના કારક ગ્રહ ગણવામાં આવે છે. એવું કહેવાય છે કે મંદ ગતિના કારક ગ્રહ કોઈ હોય તો એ શનિ મહારાજ છે. કારણ કે સૌથી વધારે ટાઈમ એક રાશિની અંદર જો કોઈ ગ્રહ સૌથી વધારે સમય લેતા હોય તો એ શનિ મહારાજ છે. શનિ મહારાજને એક રાશિમાંથી બીજી રાશિની અંદર પરિવર્તિત થતા 2.5 વર્ષ જેવો સમયગાળો લાગે છે. 2.5 વર્ષ જેટલો સમય એક રાશિમાંથી બીજી રાશિની અંદર જતા લાગે. રાહુને 18 મહિના લાગે, ગુરુ મહારાજને 13 મહિના લાગે, ચંદ્રને 2.25 દિવસ લાગે, સૂર્ય મહારાજને 1 મહિનો લાગે. એવી જ રીતે દર્શક મિત્રો જ્યારે શનિ મહારાજ 2.5 વર્ષે પોતે રાશિ પરિવર્તિત થતા હોય છે ત્યારે અલગ અલગ રાશિને અસર કરતા હોય. અત્યારે શનિ મહારાજ વક્ર ગતિની અંદર ચાલી રહ્યા છે. વક્ર ગતિ એટલે પૃથ્વીથી નજીક અને નજીક હોય ત્યારે વક્ર ગતિ કહેવામાં આવે. એટલે કે આપણને એવું લાગે કે ઊંધી ચાલ ચાલે છે. એટલે આ વક્ર ગતિની અંદર આ શનિ મહારાજ અત્યારે બિરાજમાન છે. જે ખાસ કરીને જોવા જઈએ તો આ શનિ મહારાજ 28 નવેમ્બર સુધી વક્રી રહેવાના છે. 3 જૂન 2027 સુધી આ શનિ મહારાજ છે એ પોતે મીન રાશિની અંદર રહેવાના છે અને ત્યારબાદ મેષ રાશિની અંદર પરિવર્તિત થશે. અત્યારે સિંહ રાશિ અને ધન રાશિના જાતકોને 2.5 વર્ષની પનોતી ચાલે છે. કુંભ, મીન અને મેષ આ 3 રાશિના જાતકોને સાડાસાતીની પનોતી ચાલે છે. તો દર્શક મિત્રો આજે શનિ અમાવસ્યા છે અને આજ શનિ અમાવસ્યાની અંદર કરેલો ઉપાય તમને પનોતીમાંથી રાહત આપી શકે. તમારી કુંડલીમાં જો શનિની મહાદશા હોય, શનિની અંતરદશા હોય, શનિની પ્રત્યંતર દશા હોય
અને એ શનિ મહારાજ તમને જો મૃત્યુતુલ્ય કષ્ટ અર્પણ કરતા હોય તો પણ અવશ્ય તમે પીડામાંથી મુક્ત થઈ શકો અને તમને સારો લાભ મળી શકે. રાશિ વાઇઝ પણ આપણે આજે જાણીશું કે તમારે શનિ અમાવસ્યાએ કયા ઉપાય કરવાના. દર્શક મિત્રો, ખાસ કરીને આજે શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ એટલે કે આજે શ્રાવણ મહિનાની અમાવસ્યાની તિથિ. આજના દિવસની અંદર આપણે ભગવાન શંકરની પૂજા તો કરતા જ હોઈએ છીએ, પણ જ્યારે ભગવાન શિવ ઉપર આપણે રુદ્રાભિષેક કરીએ તો આ રુદ્રાભિષેકની અંદર કાળા તલનો વિશેષ માત્રામાં આપણે ઉપયોગ કરવો જોઈએ. કાળા તલ અને જળ દ્વારા, કાળા તલ અને દૂધ દ્વારા જ્યારે ભગવાન શંકર ઉપર આપણે અભિષેક કરીએ, નમો ભવાય સર્વાય રુદ્રાય વરદાય ચ આ મંત્રો દ્વારા રુદ્રાભિષેક કરવામાં આવે, મહિમ્ન સ્તોત્ર દ્વારા પણ જો રુદ્રાભિષેક કરવામાં આવે ને પછી ભગવાન સાંબ સદાશિવની પૂજા પરિપૂર્ણ થઈ ગયા પછી બિલ્વપત્ર વગેરે વસ્તુ અર્પણ કરી દીધા પછી આપણે શિવ પંચાક્ષર સ્તોત્ર દ્વારા નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય આ શ્લોકો દ્વારા જ્યારે ભગવાન શંકરની આપણે પ્રાર્થના કરીએ છીએ. દર્શક મિત્રો, તમને એવો વિચાર આવશે કે આ શ્લોકો ઝડપથી બોલે છે. ઘણા બધા લોકોને કદાચ સમજાતા પણ નહીં હોય, કારણ કે ઘણા લોકો ફોનમાં કહે કે ભાઈ બહુ મુકુંદભાઈ છે ને એ શ્લોક બહુ ઝડપથી બોલે છે, પણ આ શ્લોક જ્યારે ઝડપથી બોલીએ નહીતર તો 1 કલાકનો પ્રોગ્રામ ઝડપથી પૂરો થઈ જાય. એટલા માટે દર્શક મિત્રો, ખાસ કરીને જ્યારે તમે ભગવાન શંકરની પૂજા કરો છો, ભગવાન શિવની તમે આરાધના કરો છો અને આ શંકર ભગવાનની પૂજા કરી લીધા પછી બિલ્વપત્ર અને ભગવાનની આરાધના કરી લીધા પછી તમારી કુંડલીમાં શનિની પનોતી ચાલી રહી છે, શનિની મહાદશા ચાલી રહી છે, શનિની અંતરદશા ચાલી રહી છે, તો આજે ભગવાન સાંબ સદા શિવની પાસે જો પ્રાર્થના કરવામાં આવે, ભગવાન શિવનો એક અવતાર જેને આપણે રુદ્રાવતાર તરીકે ઓળખીએ છીએ, જે હનુમાનજી મહારાજ, અને આ હનુમાનજી મહારાજની જો આરાધના કરવામાં આવે તો પણ અવશ્ય સારો લાભ મળી શકે. એટલે કે આજના દિવસની અંદર હનુમાનજીના મંદિરે જવાનું, હનુમાન ચાલીસાનો પણ પાઠ કરવાનો, શિવનો રુદ્રાભિષેક કર્યા પછી હનુમાનજીના મંદિરે જઈ અને હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો, અને કોઈ ગરીબ વ્યક્તિ હોય આવા ગરીબ વ્યક્તિને પાકા સીધાનું દાન દેવાનું અથવા ભોજનનું દાન દેવાનું. અને ભોજનનું દાન દીધા પછી જો તમે આખો શ્રાવણ મહિનો રહ્યા છો અને આ શ્રાવણ મહિનો રહે અને એ શ્રાવણ મહિનાનો તમારે સંકલ્પ મૂકવાનો કે આ શ્રાવણ મહિનાનું જે કાંઈ પણ પુણ્ય અમને પ્રાપ્ત થયું છે એ પુણ્ય ભગવાન સાંબ સદા શિવના ચરણ કમલની અંદર અમે અર્પણ કરીએ છીએ. એનાથી ભગવાનને જેટલું આપીએ ને ભગવાન એનું અનેક ગણું કરીને આપણને આપે ને એટલા માટે એ ભગવાન શિવની અનન્ય કૃપા આપણને પ્રાપ્ત થાય છે ને એના દ્વારા આપણા જીવનની અંદર આવતા સંકટો, આપણા દુઃખો, આ બધી વસ્તુઓ નષ્ટ થાય છે. આમ તો દર્શક મિત્રો, અમાવસ્યાની તિથિ એ પિતૃઓને પ્રસન્ન કરવા માટે પણ ઉત્તમ છે, અને એમાં પણ આ શ્રાવણ મહિનાની અમાસ અને એમાંય પાછો સોનામાં સુગંધ ભળે એમ શનિવાર. તો આજના દિવસની અંદર કરેલા ઉપાયો અવશ્ય તમને શનિદેવની કૃપા પણ પ્રાપ્ત કરાવે છે, અને શનિને લગતી સમસ્યા હોય, શનિને લગતી કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો એમાંથી તમે દૂર થઈ શકો. દર્શક મિત્રો, શનિદેવની જે લોકોને 2.5 વર્ષની અને 7.5 વર્ષની પનોતી ચાલી રહી છે, આવા લોકોએ આજે શું કરવાનું? આવા લોકોએ આજે કાળા અને સફેદ તલ લેવાના, ઘઉંનો લોટ લેવાનો, થોડીક તમારે સાકર અથવા તો ખાંડનું બુરું લેવાનું. આ બધી વસ્તુઓ લઈ અને પછી જે જગ્યાએ કીડીઓ હોય, આ કીડીઓ હોય એ જગ્યાએ તમારે કીડિયારું પૂરવાનું. એનાથી અવશ્ય શનિદેવની કૃપા પ્રાપ્ત થાય અને તમને સારો લાભ મળી શકે. દર્શક મિત્રો, નારિયેલ, કોઈ પણ આપણે શુભ કાર્ય કરતા હોઈએ ને તો એની અંદર શ્રીફળનું વિશેષ મહત્વ છે, અને એટલા માટે જ્યારે શનિદેવની કૃપા આપણે પ્રાપ્ત કરવી છે તો મંદિરની અંદર શ્રીફળનું દાન કરવામાં આવે તો પણ સારો લાભ મળી શકે. શ્રીફળમાંથી પાણી કાઢી એની અંદર ખાંડનું બુરું અને ઘઉંનો લોટ ભરી અને પછી જો તમે પીપળના વૃક્ષની નીચે મૂકી દો તો એનાથી પણ શનિ પીડામાં તમને રાહત મળે છે. શનિને લગતી સમસ્યા હોય, શનિને લગતી તકલીફ હોય તો અવશ્ય એમાંથી તમે રાહત મેળવી શકો છો. દર્શક મિત્રો, શનિનો જ્યારે દુષ્પ્રભાવ આપણા ઉપર પડતો હોય, એટલે કે શનિદેવ જ્યારે આપણને સમસ્યા આપતા હોય, ઘણી બધી વખત શું હોય, ઘણા લોકોને
શનિની પનોતી ચાલતી હોય, શનિની મહાદશા ચાલતી હોય, તો આવા લોકોને મૃત્યુ તુલ્ય કષ્ટ અર્પણ કરાવે. જે લોકોની કુંડલીમાં શનિ સૂર્યનો સંઘર્ષ યોગ છે, શનિ પીડિત થઈ રહ્યો છે અને શનિનું બળ ક્યાંક ને ક્યાંક વધારે છે, તો આવા લોકોને શનિ મહારાજને લગતી સમસ્યાઓ ક્યાંક ને ક્યાંક ઉત્પન્ન થાય. અત્યારે ખાસ કરીને મેષ રાશિવાળા જાતકોને સાડા સાતી ચાલે છે, મીનના જાતકોને સાડા સાતી ચાલે છે, કુંભના જાતકોને સાડા સાતી ચાલે છે, સિંહને અને ધનને 2.5 વર્ષની પનોતી ચાલે છે. તો આ લોકો જો આજના દિવસની અંદર શનિદેવના ઉપાયો કરે તો અવશ્ય એને સારી સફળતા મળી શકે. દર્શક મિત્રો, આજે શનૈશ્ચર અમાવસ્યા, શનિની પીડામાંથી મુક્ત થવા માટેનો આજે ઉત્તમ દિવસ. આજે ભગવાન સાંબ સદાશિવની આરાધના કરવા માટેનો ઉત્તમ દિવસ. આજે ભગવાન ભોળિયાનાથની કૃપા પ્રાપ્ત કરવા માટેનો ઉત્તમ દિવસ ને એટલા માટે દર્શક મિત્રો, આજના દિવસની અંદર ભગવાન શંકરના મંદિરે જઈ અને જો 1 લોટો જલ અર્પણ કરવામાં આવે તો અવશ્ય મનોકામનાઓ પૂર્ણ થાય છે. એ ભોળાનાથ આપણી દરેક પ્રકારની મનોકામનાઓને પૂર્ણ કરે છે. ભાવથી ખાલી ઓમ નમઃ શિવાય મંત્રનો જો જપ પણ કરી લેવામાં આવે ને તો એ ભોળિયોનાથ આપણા દરેક પ્રકારના કાર્યોને અવશ્ય સિદ્ધ કરે છે. દર્શક મિત્રો, તમારા જીવનની અંદર તમને શનિ મહારાજની અત્યારે પનોતી ચાલી રહી છે, શનિ પીડા આપી રહ્યો છે. 2.5 વર્ષની પનોતી છે, 7.5 વર્ષની પનોતી છે. તો તમારી શક્તિ હોય ને એ મુજબ તમારે અડદનું દાન કરવું જોઈએ. તમારી જે યથાશક્તિ હોય એ મુજબ તમે અડદનું દાન કોઈ ગરીબ વ્યક્તિને કરો, કોઈ નિર્ધન વ્યક્તિને કરો. સાથે સાથે કાળા તલનું દાન કરો, કાળા ધાબળાનું દાન કરો, કાળા વસ્ત્રનું દાન કરો તો અવશ્ય શનિદેવની પીડાની અંદરથી મુક્તિ મળતી જણાય છે. દર્શક મિત્રો, ખાસ કરીને જે અંધ લોકો છે આને જો આજે ભોજન કરાવવામાં આવે તો પણ સવિશેષ માત્રામાં લાભ મળી શકે. કારણ કે શનિદેવની દ્રષ્ટિ, શનિ જે જગ્યાએ દ્રષ્ટિ કરે ને એ જગ્યાએ તકલીફ આપે ને એની પત્નીનો જ એને શ્રાપ છે ને એટલા માટે જો અંધ વ્યક્તિને ભોજન કરાવવામાં આવે તો અવશ્ય સવિશેષ લાભ મળી શકે ને ઉત્તમ પ્રકારનો ફાયદો પ્રાપ્ત થતો જણાય. પહેલા વાત કરી લઈએ દર્શક મિત્રો શનિ અમાવસ્યાની. દર્શક મિત્રો, આજે શનિ અમાવસ્યા બની રહી છે, શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ. આજના દિવસની અંદર ભગવાન ભોળાનાથની પૂજા તો કરવાની જ છે, ભગવાન ભોળાનાથની આરાધના તો કરવાની જ છે, પણ એ ભોળાનાથની જયારે આપણે પૂજા કરતા હોઈએ ત્યારે ભસ્મ, ભાંગ, બિલીપત્ર, બિલ્વફળ આનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ. અને આ વસ્તુઓ જયારે આપણે ભગવાન ભોળિયાનાથ ઉપર ચડાવીએ છીએ તો એ ભોળાનાથ આપણા દરેક પ્રકારના કાર્યોને અવશ્ય સિદ્ધ કરે છે.